ધોરણ 8 આજે આપણે બે પ્રવૃત્તિઓ શીખવાની છે। પહેલી પ્રવૃત્તિ છે એનો હેતુ છે કે પદાર્થને સળગાવવા માટે ઓક્સિજન વાયુની જરૂર પડે। તો પહેલો પ્રયોગ આપણે જોઈએ કે બેની માટે સાધનોનો શું શું વાપરવામાં આવ્યું છે। જોવો તો છે મીણબત્તી છે અને બીજું છે આપણે પેલા સેટઅપ આપણો તૈયાર કરી લઈએ। મીણબત્તી મેં સળગાવીને મૂકી મેં અહીંયા દેખાય છે બધાને। બીજી વસ્તુ આની પહેલા આપણને છે દહનની વ્યાખ્યા યાદ હોવી જરૂરી છે। મીણબત્તી એક પદાર્થ છે, એ વાતાવરણમાંથી કયો વાયુ ઉપયોગ કરે છે? ઓક્સિજન વાયુ પોતાનો ઉપયોગ કરીને શું ઉત્પન્ન કરે છે? આગ ઉત્પન્ન કરે છે। તો આગ છે એ ગરમ છે કે ઠંડી છે? તો એ ઉષ્મા ઉર્જા થઈ કે ન થઈ? તો જે પદાર્થ વાતાવરણમાંથી ઓક્સિજન વાયુનો ઉપયોગ કરી અને દહન પામે છે કાં તો જ્યોત સાથે સળગી ઉઠે છે, એ ક્રિયાને શું કહેવામાં આવે છે? દહન કહેવામાં આવે। બીજી વસ્તુ છે કોઈ પણ વાયુને સળગવા માટે ઓક્સિજન વાયુ જરૂરી છે, તો એ આપણે સાબિત કરવાનું છે। તો સૌપ્રથમ મેં પહેલા મીણબત્તી મૂકી, હવે એની માટે મારે પહેલા બીકર જોશે। બીકર એટલે ખબર જ છે ને? હવે આને એના ઉપર ઢાંકવું છે। ઓલવાઈ ગઈ? મીણબત્તી ઓલવાણી નથી। કેમ? કેમ કે જેનો આ ભાગ કેવો છે? ઊંચો છે કે નથી? જે આમાંથી કયો વાયુ મળતો હોય? ઓક્સિજન વાયુ। હવે હું છે ધીમે આ ભાગ બંધ કરી દઉં। ઓલવાઈ ગઈ, એક ઝટકામાં ઓલવાઈ ગઈ। ઓલવાતા હું લઈ ગઈ? વાર લાગી। કેમ? આ બીકરમાં તમને કે પાણી દેખાય છે કે ઓક્સિજન દેખાય છે? છતાં પણ આની અંદર કયો વાયુ રહેલો છે? જ્યાં જેટલી પણ જગ્યા છે ને દરેક જગ્યાએ કયો વાયુ હોય કે ન હોય? તો આ બીકરમાં જ્યાં સુધી ઓક્સિજન વાયુ હતો ત્યાં સુધી આ મીણબત્તીની જ્યોત કેવી હતી? સળગતી હતી। જે ઓક્સિજન વાયુ પૂરો થઈ ગયો, મીણબત્તીની જ્યોત કેવી થઈ ગઈ? જાતે ને જાતે ઓલવાઈ ગઈ। આ પ્રયોગ ઉપરથી શું સાબિત થાય છે કે કોઈ પણ પદાર્થ હોય વિશ્વની અંદર, કોઈ પણ પદાર્થ હોય એને સળગવા માટે કોની જરૂર પડે છે? ઓક્સિજન વાયુ। ક્લિયર આટલી વસ્તુ? કે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થને સળગવા માટે કયા વાયુની જરૂર પડે છે? કોઈ પણ પદાર્થને સળગવા માટે ઓક્સિજન વાયુની જરૂર પડે છે। વેરી ગુડ।